રાધે રાધે, જય સિયારામ. આપણે કામવનની અંદર જય કૃષ્ણદાસ બાબા થઈ ગયા છે. એ જય કૃષ્ણદાસ બાબાજીનું ચરિત્ર ચાલે છે. બ્રજમાં 4 સિદ્ધ મહાત્મા થયા. એ 4માં જય કૃષ્ણદાસ બાબાનું પણ નામ છે. હવે જય કૃષ્ણદાસ બાબાના જીવનમાં એ પ્રસંગમાં આપણે પ્રવેશ કરવાનો છે કે જે પ્રસંગ વાસ્તવમાં અતિ મહત્વનો છે. આ પ્રસંગ એવો છે કે એક દિવસ મધ્યાહનના સમયે એટલે કે બપોરના સમયે એક ઘટના ઘટી. બાબા પોતાની અંતરંગ માનસી સેવામાં લાગેલા હતા અને માનસી સેવા કરતા કરતા બાબાને કૃષ્ણનો વિરહ થવા માંડ્યો કે મને ક્યારે કૃષ્ણ દર્શન દેશે, ક્યારે દર્શન દેશે, એવો એક બાબાને વિરહ થવા માંડ્યો કૃષ્ણનો. તો કૃષ્ણ તો ભાઈ છે ને, જેને વિરહ થાય ને એની પાછળ પાછળ દોડે છે. કારણ કે કૃષ્ણનો સ્વભાવ છે કે કોઈ એના વિરહમાં તડપે તો ઈ એના વગર રહી શકતા નથી. કૃષ્ણ ભગવાન ભક્તો વગર રહી શકતા નથી. કોઈ એના વિરહમાં તડપશે તો ભગવાન પણ એને દર્શન દેવા માટે ઉત્સુક બની જશે. નિશ્ચિત ભગવાન એને દર્શન દેવા માટે ઉત્સુક બની જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કિંચિન માત્ર સંશય નથી. આવી વસ્તુ છે. તો બાબા કૃષ્ણ વિરહમાં તડપતા હતા તો કૃષ્ણને આજે દર્શન દેવાની ઈચ્છા થઈ ગઈ કે બાબાને દર્શન દેવા છે. એટલે કૃષ્ણ ભગવાન અસંખ્ય ગાયો લઈને, ગોપ બાળકો લઈને, સખાઓ લઈને વિમલ કુંડમાં ગાયો ચરાવવા માટે આવી ગયા. ભગવાન કૃષ્ણ તો ગાયો ચરાવવા માટે આવી ગયા ને, તો કૃષ્ણ ભગવાન થોડાક નટખટી તો છે જ. એટલે બહારથી કે એ બાબા પ્યાસ લગી હે, જલ પીઆઈ દે. મતલબ વ્રજ ભાષામાં બોલે છે કે એ બાબા પાણીની તરસ લાગી છે, થોડું પાણી પીવડાવી દે. તો બાબા તો છે ને, આમ છોકરાઓ બાબાને ઓછા ગમતા, કારણ કે છોકરાઓ ભજનમાં નડે. એટલે બાબા પોતાની કુટિયામાં પાણીનું માટલું નહોતા રાખતા. એને પાણી પીવું હોય તો કુવામાંથી સિંચીને પી લેતા. કારણ કે પાણીનું માટલું રાખે તો છોકરા પરેશાન કરે, પાણીના બાને ભજનમાં ડિસ્ટર્બ કરે. એટલે કનૈયો બોલ્યો તો બાબા કુટિયામાં ચૂપચાપ પોતાનું ભજન કરવા માંડ્યા. પણ હવે આ તો કાનુડો હતો, દર્શન દેવા જ આવ્યો હતો, તો એ કાનુડો થોડો હવે માનવાનો છે. કારણ કે કાનુડો દર્શન દેવા માટે તો પધાર્યો હતો. એટલે કાનુડો ફરીથી બોલે છે, એ બંગાળી બાબા હમ જાને હે તું કહા ભજન કરે હે. મતલબ એમ કે એ બંગાળી બાબા અમને ખબર છે તું કોનું ભજન કરસ શીખે. દયાહીન બાબા કસાઈ કે બરાબર હોય. કાનુડો કે છે દયા વગરનો બાબો કસાઈ બરાબર હોય છે. તું તો કસાઈ જેવું કામ કરસ, પાણી પણ પીવડાવતો નથી. અરે कुटिया से निकल के जल पियाई दे, हमन को बड़ी प्यास लगी है. મતલબ અમને બહુ તરસ લાગી છે, તો કુટિયામાંથી બહાર નીકળીને થોડુંક તું પાણી પીવડાવી દે. એટલે બાબાજીને ગુસ્સો આવ્યો કે આ છોકરા એમ નહીં માને, આ મારા ભજનમાં વિક્ષેપ કરે છે, નહીં માને એમ. એટલે બાબા લાકડી લઈને બહાર આવ્યા. લાકડી લઈને બહાર આવે છે. અહીંયા આપણે પ્રશ્ન થાય કે શું છોકરાઓને પાણી ન પીવડાવવું જોઈએ કે નહીં. પણ ખરેખર બાબાની સ્થિતિ એવી હતી કે જ્યાં એને શરીરનું જ ભાન નહોતું રહેતું, તો બીજાને પાણી પીવડાવવાનું ક્યાંથી ભાન રહીએ. શરીરનું જ ભાન નહોતું રહેતું. એવા ભજનમાં લાગેલા હતા, ડૂબેલા હતા કે એને પોતાના શરીરની, પોતે ભિક્ષા માંગવા ન જતા, કોઈ વ્રજવાસી ભિક્ષા આપી જતા ત્યારે જમતા. હવે તો એવી સ્થિતિ બની ગઈ હતી. હવે એવી સ્થિતિમાં કોઈને પાણી પીવડાવવું, બીજાની સેવા કરવી કે એવી જિમ્મેદારી રહેતી નથી. સેવાની જિમ્મેદારી ત્યાં સુધી જ છે જ્યાં સુધી તમને દેહનું ભાન હોય, શરીરનું ભાન હોય. શરીર ભાન ભૂલ્યા પછી કોઈ જિમ્મેદારી રહેતી નથી. કોઈની સેવા કરવાની જિમ્મેદારી પછી નથી રહેતી, શરીર ભાન ભૂલ્યા પછી.
તો બાબા લાકડી લઈને બહાર આવ્યા કે છોકરાઓ બહુ તોફાન કરે ચાલો ને ભગાડી મૂકું. અને બાબા લાકડી લઈને બહાર આવ્યા ને તો સામે અસંખ્ય ગાય અને ગોપ બાળક દેખાણા. અસંખ્ય ગાયું, અસંખ્ય બાળ અને એક સુંદર ગોવાળિયા સુંદર, ગાયો સુંદર, કારણ કે દિવ્ય હતી ને. હા, કાનુડાએ પ્રગટ કરી હતી ને એટલે એક થી એક ચડિયાતી ગાયો હતી. હા, એને જોઈને બાબાનો ક્રોધ ઠંડો પડી ગયો અને બાબા પૂછે છે, લાલા તુમ કૌન ગાંવ તે આયે હો? હા, બાબા પૂછે છે કે લાલા ક્યાં ગામ થી આવ્યો? ક્રોધ ઠંડો પડી ગયો. કાનુડો છે ને મીઠો લાગ્યો, મલુક લાગ્યો. વાહ. તો બાળકો ઉત્તર આપે છે અમે નંદગાંવ થી આવ્યા છીએ. હા, તો બાબા પૂછે છે તારું નામ શું છે? બાબા પૂછે છે. હા, તો ઓલો છોકરો જવાબ આપે છે કનૈયા. તારું નામ કનૈયો છે. પછી બીજાને પૂછ્યું લાલા તારું નામ શું છે? બોલો કે મારું નામ બલદાવ છે. હા, ત્યાં તો ઓલા છોકરા બોલવા માંડ્યા દેખ બાબાજી પહેલે પીઆઈ દે પાછે બાત કરીયો. હા, બાળકો છે ને એમ કે બાબા પેલા પાણી તો પીવડાવ, પાણી પીધા પછી જે તારે વાત કરવી હોય ને વાત કરજે, ચાલ પાણી પીવડાવ પેલા કે. હા, પછી બાબા બધાને કળશિયામાંથી પાણી પીવડાવે છે. રજકે ભક્તમાં જે ઉપરનો ફોટો છે પેલો જ ફોટો છે એ ફોટો આજ લીલાનો છે. વાહ. અને બાબા બધાને જલ પીવડાવે છે છોકરાઓને. હા, પણ કાનુડો તો નટખટ છે ને શું બોલે છે ખબર છે? દેખ બાબા हम नित्य कितेक दूर से आमे हैं, प्यासे चले जाए, તું કશું જલ ઓર બાલ ભોગ રાખ્યો કર. હા, મતલબ કાનુડો એમ કે બાબા અમે કેટલે દૂર થી નંદગાંવ થી ગાયું ચરાવવા આવી છીએ અને તરસ્યા તારા આંગળેથી પાછા વયા જાય છે, તો કઈક પાણી અને બાલભોગ રાખતો જાય છે. હા, બાલભોગ એટલે સવારનો નાસ્તો. હા, એને બાલભોગ કહેવાય. તો કે બાબા કઈક બાલભોગ ને એવું રાખતો જાય કે અમે પ્યાસા તરસ્યા જ વયા જાય છીએ. તો બાબા કે નહીં બાબા નહીં, રોજ રોજ ઉપાધિ નહીં કરના હે મુझे. બાબા કે જો આજ તો પાણી પીવડાવી દીધું હોય કે હવે રોજે રોજ હું તમારી ઉપાધિઓ નહીં કરું કે. હા, અને બાબા કુટિયામાં વયા ગયા. હા, કુટિયામાં ગયા પછી બાબા વિચારવા માંડ્યા કે આવા અદભુત બાળક કોઈથી જોયા નથી, આવી અદભુત ગાયો કોઈથી જોઈ નથી, આ તો બધું દિવ્ય હતું. હા, આવી મધુર બોલી પણ ક્યારે સાંભળેલી નથી, આ તો બધું અદભુત છે. હા, એમ વિચારતા વિચારતા બાબા પાછા તારે આવ્યા કે લાવને જરાક ગોવાળિયાઓને જોઈ લઉં એમ. હા, કે ગોવાળિયાઓ કોણ હતા? બાબા બહાર નીકળ્યા તો ગાયો નહોતી ને ગોવાળિયા નહોતા. હા, કોઈ નહોતું. ત્યારે બાબા હયા ફાટ રુદન કરે છે. હા, ખૂબ રુદન કરે છે કે અરે ભગવાન આવ્યા પણ હું ઓળખી ના શકી કોઈ. હા, ખૂબ રુદન કરે છે ને રોતા રોતા બેભાન થઈ જાય છે, મૂર્છિત થઈ જાય છે બાબા. હા, ત્યારે કાનુડો કહે છે બાબા દુઃખ મત કર, મેં કલ તેરે પાસ આઉંગો. હા, એ બાબા તું દુઃખ ન કર, કાલે જ હું તારી પાસે સ્વરૂપ રૂપે આવીશ, મતલબ મૂર્તિ રૂપે કાલે તારી પાસે પાછો હું આવી જાય. હા, તું કે બાબા દુઃખ ન કર. હા, હવે બાબા પાસે મૂર્તિ રૂપે કેવી રીતે આવશે એ કથા તો હું તમને કાલે જ કહીશ, પણ એક અમારા બાબાનો પ્રસંગ વિસ્તારથી આમાં રેકર્ડમાં લેવાની ઈચ્છા છે. હા, અમારા બાબાને રાજા રાણી ફાનસ આપી ગયા. હા, વાત એવી છે કે અમારા બાબા પાસે એક નાનકડું ફાનસ હતું. હા, અને ઈ ફાનસ છે ને એની વાટ ઊંચા નીચી નહોતી થતી, એટલે આમ માનો ને કે આપડે અડધું વેઢું હોય ને એવડો દીવડો ટમટમ ટમટમ ભરે. હા, હવે ઈ દીવડાથી આખા રૂમમાં પૂરો પ્રકાશ નહોતો થતો, તો બાબા પુસ્તકો ક્યાંથી વાંચી શકે? હા, એટલે ટીમટીમિયા દીવામાં બાબા પુસ્તક વાંચે ને તો પુસ્તક એનાથી વંચાતા નહોતા. હા, એટલે બાબાને ગુસ્સો આવ્યો, ફાનસને તોડી ફોડીને ફેંકી દીધી. હા, ફેંકી દીધું તોડી ફોડીને. હા, પછી બાબા રાજા રાણી યારે ઝઘડો કરે છે. હા, ઝઘડો કરે છે કે તું એક ફાનસની વ્યવસ્થા નથી કરી દેતી કે ફાનસ હોય તો હું ગ્રંથ વાંચું કે આખો. તો આપણે એમ થાય કે દીના કા બાબા નથી વાંચી લેતા? તો કે દીના બાબા 4 લાખ માળાનો નિયમ પૂરો કરે, 4 લાખ નામજપ કરે ને હાંજ પડી જતી. હા, તો 4 લાખ નામજપમાં હાંજ પડી જાય પછી તેને રાતે જ વાંચવું પડે, કારણ કે દીના તો નામજપનો નિયમ હોય. હા, એટલે હાંજ પડી જતી.
એટલે બાબા રાતે જ વાંચતા. એટલે બાબા એમ કહે છે કે તું રાધા રાણી ફાનસોય નથી આપતી, કે અમારે અહીંયા રાત પડી જતી હોય કે પછી વાંચવાની વ્યવસ્થા નથી થતી. હા, તો ઝઘડો કર્યો રાધા રાણી યારે. અને પછી બીજે દિવસે અમારા બાબાએ કુટિયાનો દરવાજો ખોલ્યો તો ઉમરા ઉપર જ નવું ફાનસ પડ્યું હતું. વાહ વાહ વાહ. ઉમરા ઉપર જ નવું ફાનસ પડેલું હતું. હા, આ પ્રસંગ મેં અમારા બાબાના મુખેથી સાંભળ્યો છે, કોઈ કવિની કલ્પના નથી. હા, બાબાએ ખુદ બોલ્યા છે ને અમને સાંભળ્યો છે. હા, નવું ફાનસ બાબા બંને આપી ગયા રાધા રાણી. હા, પછી તો એ ફાનસના પ્રકાશમાં બાબાએ ખૂબ ગ્રંથોનું અધ્યયન કર્યું. હા, ખૂબ વાંચ્યું, ખૂબ આનંદ લીધો. ફાનસ આવી ગયું, હવે કાંઈ ઉપાધિ હતી નહીં બાબાને. હા, ત્યારે અમારા બાબા પ્રેમ સરોવરમાં રહેતા અને ત્યારે એવી કુટિયામાં રહેતા કે વીજળી નહોતી. અમારા બાબા કે વીજળી મેં બરસાનામાં આવીને જોઈ. હા, લાઇટ જ નહોતી, વીજળી જ નહોતી. હા, ત્યાં કુટિયામાં કોણ વીજળી દેવા નવરું હતું? બાબા પાસે કોઈ એવા બિલના પૈસા ન રહેતા, કારણ કે પૈસા કોઈ પાસે માગતા નહીં અમારા બાબાએ. હા, આવી વસ્તુ છે, માગવાનું ક્યાંય નહીં. તો એ નવું ફાનસ હતું, બાબાએ એનો ખૂબ ઉપયોગ કર્યો. પછી તનક વર્ષ ગયા એટલે બાબાને કીધું કે બાબા હવે તમે બરસાના આશ્રમમાં આવી જાઓ, બરસાના આશ્રમ બની ગયો છે. હા, તો બાબા નાના નાના કરતા હતા, પણ બધા ભક્તોનો આગ્રહ હતો ને એટલે બાબા બરસાના આવ્યા. હા, બરસાના આવ્યા ને તો ઓલું ફાનસ ગોતે, ફાનસ ક્યાંય મળે નહીં. હા, ફાનસ ક્યાંય મળે નહીં. બાબાને રાધાજીની યાદી તરીકે એ ફાનસને બરસાના લઈ આવવું હતું, હા, પણ ફાનસ મળે નહીં. તો મેં એવું સાંભળ્યું છે કે બાબાને રાધા રાણીએ સપનામાં કીધું કે હવે બરસાનામાં તો વીજળીની સગવડતા છે, તારે ફાનસની શું જરૂર છે? હા, ત્યાં તો વીજળીની સગવડતા છે. પછી બાબાએ આગ્રહ ન રાખ્યો, ફાનસ રાધા રાણી દઈ ગયા હતા અને રાધા રાણી જ પાછા લઈ ગયા. વાહ વાહ વાહ. રાધા રાણી જ દઈ ગયા હતા અને રાધા રાણી જ લઈ ગયા. પછી બાબા બરસાનામાં આવી ગયા. હા, તો કહેવાનો અર્થ છે રાધા રાણી આ રીતે ભક્તોને મદદ કરે છે. હા, તમારી સાત્વિક ઈચ્છા હશે, ભજનની ઈચ્છા હશે તો રાધા રાણી અવશ્ય મદદ કરશે. પણ એક વાત યાદ રાખવાની, કાલે મારા બાબાને એક મસ્ત પ્રશ્ન પૂછાણો. હા, વામન ભગવાને પ્રશ્ન પૂછ્યો, બાબા સત્સંગ અને કથાના જે પૈસા લે છે ને ભગવાન મળે? તો અમારા બાબાએ એક જ વાક્યમાં કહી દીધું, ઉनको इस जन्म में भगवत प्राप्ति की कोई संभावना नहीं है. વાહ. જે કથાના પૈસા લે છે એ વ્યક્તિને આ જન્મે ભગવત પ્રાપ્તિની કોઈ સંભાવના નથી. હા, બાબા એમ કે છે. તો ગંગારામ ભૈયાએ પ્રશ્ન કર્યો, પણ બાબા એમ કે મતલબ કોઈ પ્રેમથી ચડાવો આપી દે તો? બાબા કે વો બાત ઠીક હે. હા, કોઈ તમને પ્રેમથી આપી દે, માનો તમે કથા કરી, કઈ માગ્યું નહીં, માગ્યા વગર કોઈ પ્રેમથી આપી દે કે તો વાંધો નહીં કે. હા, બિલકુલ. પણ બાબા કે वो भी उतना अच्छा तो नहीं है कि लेकिन मांगना नहीं चाहिए. હા, તો ગંગારામ ભાઈએ પ્રશ્ન કર્યો કે બાબા આપણે આજીવિકા માટે કાંઈક તો કરવું ને, મતલબ પેટ છે તો પેટ માટે કાંઈક કરવું ને. તમારા બાબાએ મસ્ત જવાબ આપ્યો कि तुम निष्काम भाव से कथा तो करो, फिर पेट के लिए तो राधा रानी दे देगी कि इतना तो विश्वास करना पड़ेगा. હા, એટલો તો વિશ્વાસ કરવો પડે કે પેટ માટે રાધા રાણી આપી દેશે. પણ અમારા બાબાએ સ્પષ્ટ ના પાડી કે કથાનો પૈસો જે લે છે નક્કી કરીને કે આટલામાં હું કથા કરીશ, બાબા કે બિલકુલ ગલત છે અને એક જન્મ માટે એને ભગવત પ્રાપ્તિની કોઈ સંભાવના નથી. હા, हाँ बाबा के उसका कल्याण होगा, 1-2 जन्म में 3-4 जन्म में कल्याण होगा, धीरे धीरे के, लेकिन एक जन्म में